નમસ્કાર મિત્રો, વિક્રમ ભુવાજીએ માતા મેલડીના બોલની અવગણના કરી હતી અને હવે માતા મેલડીએ વિક્રમ ભુવાજીના સપને આવી અને એમને દંડ આપતા કહ્યું કે હે વિક્રમ ભુવાજી, તમે મારા બોલની અવગણના કરી હતી, માટે તમે તમારી બધી સંપત્તિ અહીંયા મૂકી અને ગરીબોમાં વહેંચી અને આ ગામ છોડીને ચાલ્યા જાઓ। ત્યારે વિક્રમ ભુવાજીએ પણ માતા મેલડીના બોલને સ્વીકારી લીધો અને પોતે ગામને બધું સોંપી દીધું અને બધું જ દાનમાં આપી અને વિક્રમ ભુવાજી હવે આ ગામ છોડીને ચાલ્યા છે। ત્યારે ગામના સૌ માણસો વિક્રમ ભુવાજીને કગરી પડ્યા છે કે ભુવાજી, અમે માતા મેલડીને મનાવીશું અને માતા મેલડી તમારા ઉપર રીઝી જશે, પરંતુ તમે આ ગામ છોડીને ના જાઓ, કારણ કે તમે આ ગામના મુખી છો અને તમારે આ ગામમાં રહેવું એ ખૂબ જ જરૂરી છે। ત્યારે આટલી વાત સાંભળી અને વિક્રમ ભુવાજી કહે છે કે ગામ લોકો, કદાચ તમે માતા મેલડીને મનાવી લો અને માતા મેલડી કદાચ મને આ ગામમાંથી બહાર ના જવા માટે કહી દે, પરંતુ જો એવું થશે ને તો મને ખૂબ જ દુઃખ લાગશે કે માતા મેલડીના બોલને મેં સ્વીકાર્યો નહીં અને માતા મેલડીના બીજા બોલને પણ મેં નકાર્યો અને આ ગામમાંથી હું બહાર ના ગયો, માટે મને હવે આ ગામ છોડીને ચાલ્યા જવા દો, હવે મારે આ ગામમાં નથી રહેવું। અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી ત્યાંથી ચાલી નીકળ્યા। ત્યારે ગાંગી અને એના બાબા વિક્રમ ભુવાજીની પાછળ પાછળ જઈ રહ્યા છે અને એમની પાછળ આખું ગામ રડતું રડતું જઈ રહ્યું છે। અને ત્યારે વિક્રમ ભુવાજી પોતાના ગામના પાદરની બહાર નીકળ્યા અને ત્યાંથી જેવા આગળ ચાલવા ગયા ત્યાં એક 10 વર્ષની દીકરી આવે છે અને આવી અને બે હાથ લાંબા કરી અને વિક્રમ ભુવાજીનો માર્ગ રોકી અને ઊભી રહી જાય છે। ત્યારે વિક્રમ ભુવાજી એ દીકરીની બાજુમાંથી ખસી અને આગળ જવા જાય છે ત્યાં દીકરી ફરી આડી આવીને ઊભી રહી ગઈ। વિક્રમ ભુવાજી તેની ડાબી બાજુ થઈને જવાની કોશિશ કરે છે તો તે ડાબી બાજુ આડી આવીને ઊભી રહી જાય છે। ત્યારે આ ઘટના જોઈ અને વિક્રમ ભુવાજી વિચાર કરે છે કે આ દીકરી કોણ છે અને મને રોકે છે શું કામ? અને પછી વિક્રમ ભુવાજી કહે છે કે દીકરી, બેટા મને જવા દે, અને તું કોણ છે અને મારો માર્ગ કેમ રોકે છે? ત્યારે દીકરી હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે વિક્રમ ભુવાજી, તમારી પાસે આવી છું, ચાલો મારી સાથે તમારી માતા મેલડીના દર્શન કરવા છે અને દર્શન કરી અને તમારા હાથેથી આશીર્વાદ પણ લેવા છે। ત્યારે આટલી વાત સાંભળીને વિક્રમ ભુવાજી કહે છે કે પણ બેટા, તું કોણ છે અને અહીંયા તને દર્શન કરવા આવવાનું કોણે કહ્યું છે? ત્યારે એ દીકરી હસતા હસતા એટલું બોલી કે મને બધી ખબર છે કે તમે માતા મેલડીના બાણાદારી ભુવાજી છો અને તમારી મેલડી જબરી જોરાવર છે, તો ભુવાજી મારી સાથે ચાલો અને તમે તમારા ઘરે પહોંચી અને મને માતા મેલડીનો ધૂળનો ધડીમલો દેખાડી અને તમારા બંને હાથ મારા માથા ઉપર રાખો તો મારા બધા દુઃખ દૂર થઈ જાય। ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે એમાં ઘરે જવાની શી જરૂર છે, અત્યારે જ હું તારા માથા ઉપર મારા બંને હાથ મૂકું છું અને માતા મેલડીનું નામ લઈ અને તને કહું છું કે તારો વાળ પણ વાંકો નહીં થાય, તને નખમાં પણ ક્યારેય માતા મેલડી દુઃખ નહીં પડવા દે। ત્યારે વિક્રમ ભુવાજીની વાત સાંભળી અને આ દીકરી કહે છે કે ના હો ભુવાજી, મારી માનતા છે કે હું તમારા ઘરે પહોંચું અને ઘરે પહોંચીને તમે મારા માથા ઉપર હાથ મૂકશો ને તો જ આ માનતા સફળ થશે અને આમ વગડામાં થોડી માનતા કરાય, ચાલો હવે ઝટ હું તમને લેવા આવી છું। આમ કહીને દીકરી વિક્રમ ભુવાજીનો હાથ પકડી અને ગામ તરફ ખેંચીને ચાલી છે। ત્યારે એક બાજુ ગાંગી અને એના બાબા અને આખું ગામ જોઈ રહ્યું છે અને તેઓ પણ મનમાં વિચાર કરે છે કે આ દીકરી કોણ છે અને વિક્રમ ભુવાજીનો હાથ પકડી અને ગામ તરફ કેમ ઘસેડી રહી છે। ત્યારે વિક્રમ ભુવાજી ત્યાં જ ઊભા રહી જાય છે અને કહે છે કે બેટા, હવે હું આ ગામમાં નહીં આવી શકું, કારણ કે મેં માતા મેલડીને વચન આપ્યું છે કે એક વખત આ ગામ છોડીને ચાલ્યો જઈશ ને પછી આ ગામમાં ફરીવાર પગ નહીં મૂકું, માટે હે દીકરી, તું અહીંયાથી એકલી મારા ઘરે પહોંચ અને ઘરે પહોંચી અને માતા મેલડીના દર્શન કરી લેજે, એનાથી વધારે હું તારી કોઈ મદદ નહીં કરી શકું અને હવે હું જાઉં છું। ત્યારે વિક્રમ ભુવાજી થોડાક આગળ ચાલવા ગયા ત્યાં ફરી દીકરી આડી ફરીને એટલું કહે છે કે ભુવાજી, મને બધી ખબર છે કે તમને માતા મેલડીએ એમ કહ્યું હતું
કે તમે આ ગામ છોડી અને ચાલ્યા જજો અને તમારું મુખીપણું પણ મૂકી દેજો અને તમારી સંપત્તિ બધી ગામ લોકોને આપી દેજો. આવું સપનું આવ્યું હતું ને? ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે હા બેટા, પણ તને આ બધી કેમ ખબર પડી? ત્યારે દીકરી કહે છે કે મને પણ માતા મેલડીએ સપનામાં આવીને કહ્યું છે કે આવતીકાલે વિક્રમ બુવાજી પોતાનું ગામ છોડીને ચાલ્યા જવાના છે, માટે એમને તું રોકી લેજે અને આજે એમને સાથે લઈ જઈ અને તું દર્શન કરી લેજે, કારણ કે બીજા દિવસથી વિક્રમ બુવાજી ગામમાં જોવા નથી મળવાના. એટલે હે વિક્રમ બુવાજી, મને માતા મેલડીએ સાક્ષાત આવીને કહ્યું છે, તો હવે તમારે મારી સાથે તમારા ઘરે તો આવવું પડશે. બોલો તમે આવો છો કે નહીં? ત્યારે વિક્રમ બુવાજી આ દીકરીની જીદ સામે માની જાય છે અને ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો, ચાલો હવે ગામમાં જઈ અને આ દીકરીની જીદ પૂરી કરી અને પછી હું પાછો નીકળી જઈશ. અને હે ગાંગી અને હે બાબા, હવે પાછા ગામમાં ચાલો અને ફરીવાર મારી પાછળ તમે નહીં આવતા અને હું મારી જાતે અહીંયાથી ચાલ્યો જઈશ. પરંતુ અત્યારે આ દીકરીની જીદ પૂરી કરવી એ મારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે એના સપને માતા મેલડી આવી છે. અને આમ પછી વિક્રમ બુવાજીને સાથે લઈ અને આ દીકરી ગામ તરફ ચાલી છે. અને ચાલતા તે વિક્રમ બુવાજીને કહે છે કે હે બુવાજી, આ આખું ગામ, આ ગાંગી, એના બાબા અને તમે બધા સાંભળી રહ્યા છો ને? તો તમારા બધાની વચ્ચે કહું છું કે મને માતા મેલડીએ તમારી પાસે મોકલી છે અને એમ પણ કહ્યું છે કે વિક્રમ બુવાજીને પાછા વાળજે અને પાછા વાળી અને પાછા ઘરે લાવજે અને ઘરે લાવી અને તું દર્શન કરી લેજે. અને જો એ દર્શન દરમિયાન જો વિક્રમ બુવાજીને એક અદ્ભુત ચમત્કાર દેખાડું અને વિક્રમ બુવાજીને જ નહીં પરંતુ આખા ગામને, આ ગાંગીને અને ગાંગીના બાબાને, આ બધાને જો એકી સાથે હું માતા મેલડી ચમત્કાર દેખાડું ને, તો એમ માનજો વિક્રમ બુવાજીને ગામની બહાર માતા મેલડી નથી જવા દેવાના. અને આ તો એમની એક કસોટી હતી અને એ કસોટી પાર પાડવા માટે વિક્રમ બુવાજી કાચા પડે છે કે નહીં, એના માટે આ માતા મેલડીએ આવી માયા રચી હતી. આવું મને માતા મેલડીએ સપને આવીને કહ્યું છે. અને હે બુવાજી, બોલો તમારા ઘરે પહોંચતાની સાથે માતા મેલડી તમને અને આ ગામને જો કોઈ અદ્ભુત ચમત્કાર દેખાડે તો બોલો તમે પછી આ ગામ છોડીને નહીં જાઓ ને? ત્યારે આટલી વાત સાંભળીને વિક્રમ બુવાજી કહે છે, જો દીકરી બેટા, તારી વાત સાચી છે અને તને જો માતા મેલડીએ સપને આવીને એમ કહ્યું હોય કે હું ગામમાં પહોંચતાની સાથે જ હું એક નવો ચમત્કાર કરીશ અને એ ચમત્કાર હું એકલો નહીં, આખું ગામ, ગાંગી અને એના બાબા બધાને જોવા મળે ને, તો હું આ ગામ છોડીને નહીં જાઉં અને તો હું માની લઈશ કે ના, માતા મેલડીએ મને રોક્યો છે અને મને રોકવા માટે આ ચમત્કાર એમણે દેખાડ્યો છે. પરંતુ દીકરી, નાનો મોટો ચમત્કાર નહીં ચાલે, એના માટે કોઈ અદ્ભુત ચમત્કાર હશે ને તો હું માનીશ અને આ ગામના માણસો માનશે ને તો ગણાય. બાકી નાની મોટી વાતમાં હું કેવી રીતે માની લઉં કે આ તો માતા મેલડીનો ચમત્કાર છે? ત્યારે વિક્રમ બુવાજીની વાત સાંભળી અને દીકરી ખડખડ હસવા લાગી અને કહે છે કે હે વિક્રમ બુવાજી, આટલા વર્ષથી માતા મેલડીના ભજન કરો છો અને એમની ભક્તિ કરો છો, તો એમના ઉપર વિશ્વાસ નથી? અરે એવો ચમત્કાર દેખાડશે કે આખું ગામ જોતું રહી જશે, ચાલો મારી સાથે. અને આમ વાતો કરતા આ ગામના સૌ માણસો વિક્રમ બુવાજી, ગાંગી અને એના બાબા અને પેલી દીકરી બધા વિક્રમ બુવાજીના ઓરડે પાછા આવે છે અને બહાર આંગણામાં ઊભા છે. અને પછી દીકરી બોલી કે વિક્રમ બુવાજી, માતા મેલડી ચમત્કાર કરે તો ગામ છોડીને જતા નહીં હો. ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે બેટા, જો આ તો આપણું ઘર પણ આવી ગયું અને હું ગામમાં પાછો પણ આવી ગયો અને હવે ઝટ જા, તું દર્શન કરી લે અને દર્શન કર્યા પછી મારે આ ગામ છોડીને જવાનું છે. મને નથી લાગતું કે હવે કોઈ ચમત્કાર દેખાય. ત્યારે વિક્રમ બુવાજીની આટલી વાત સાંભળી અને આ દીકરી ફરી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને આખા ગામને કહે છે કે ગામ લોકો, ચમત્કાર જોવો છે ને? ત્યારે ગામ લોકો કહે છે કે હા બેટા, ચમત્કાર તો જોવો જ હોય ને. પછી ગાંગી અને એના બાબાને કહે છે કે બોલો, તમારે ચમત્કાર જોવો છે? ત્યારે ગાંગી અને એના બાબા કહે છે કે હા, અમારે પણ માતા મેલડીનો ચમત્કાર તો જોવો જ છે ને. ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે બેટા, તું તારો સમય બરબાદ કરી રહી છે,
તું ઝટ જા અને દર્શન કરીને બહાર આવ. પછી દીકરી બોલી કે ઠીક છે વિક્રમ ભુવાજી, તમે બધા અહીંયા ઊભા રહો, હું હમણાં જ આવું છું અને સૌથી પહેલાં હું એકલી તમારા ઘરમાં માતા મેલડીના ધૂળના ધડીમલે દર્શન કરવા જઈશ અને ઘરમાં જઈ દર્શન કરીને બહાર આવું ને પછી તમે મને સાથે અંદર લઈ જજો. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ભલે બેટા, તું એકલી દર્શન કરવા માગતી હોય તો જા, પહેલાં તું એકલી દર્શન કરીને બહાર આવ. અને આમ દીકરી એકલી વિક્રમ ભુવાજીના ઘરમાં માતા મેલડીના ધૂળના ધડીમલા પાસે દર્શન કરવા માટે ચાલી જાય છે. અને બહાર ગાંગી, એના બાબા, આખું ગામ અને વિક્રમ ભુવાજી રાહ જોઈને બેઠા છે કે દીકરી દર્શન કરીને બહાર આવે પછી એના માથા ઉપર હરખથી બંને હાથ મૂકીને આશીર્વાદ આપું અને પછી આ ગામ છોડીને ચાલ્યો જવું. અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને વિક્રમ ભુવાજી રાડો પાડે છે કે દીકરી બેટા, કેટલી વાર, જલ્દી બહાર આવ, મારી પાસે વધારે સમય નથી. અને આમ કરતાં કરતાં બપોર થઈ ગઈ તો પણ દીકરી બહાર આવી નહીં. ત્યારે ગાંગીના બાબા કહે છે કે વિક્રમ ભુવાજી, આ દીકરી ક્યારની દર્શન કરવા ગઈ છે, લાગે છે કે માતા મેલડીના ધ્યાનમાં બેસી ગઈ હોય એવું જણાય છે, તમે જાતે જઈને જોઈ આવો. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ભલે. અને આમ વિક્રમ ભુવાજી ઘરમાં જઈને જુએ છે તો દીકરીએ નથી કે અંદર કોઈ નથી. ત્યારે વિક્રમ ભુવાજી આશ્ચર્યમાં પડી ગયા અને દોડતા બહાર આવે છે અને આવીને કહે છે કે હે ગાંગી અને હે બાબા, તમે જલ્દી મારા ઓરડામાં આવો અને માતા મેલડીના ધૂળના ધડીમલે જઈને જુઓ તો ખરા. ત્યારે ગાંગી અને એના બાબા ત્યાં જઈને જુએ છે તો ત્યાં દીકરીએ નથી કે કોઈ નથી અને એ દીકરી તો સાક્ષાત માતા મેલડી હતા. અને તેમણે વિક્રમ ભુવાજીને આવો ચમત્કાર આપી અને અદૃશ્ય થઈ ગયા. ત્યારે ગાંગી બોલી ઉઠી કે વિક્રમ ભુવાજી, આ દીકરી સાચું જ કહેતી હતી કે આખા ગામની વચ્ચે જો એવો ચમત્કાર કરી ના દેખાડું તો મારું નામ મેલડી નહીં. અને માતા મેલડી પોતે આવી અને તમારી સજા માફ કરી અને આવડો મોટો ચમત્કાર કરીને ચાલ્યા ગયા છે. અને ત્યાં તો થોડી વારમાં આખું ગામ અંદર આવીને જુએ છે તો ઘરમાં કોઈ નથી. ત્યારે ગામના સૌ માણસો પૂછે છે કે હે બાબા અને હે વિક્રમ ભુવાજી, પેલી દીકરી ક્યાં છે? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગામ લોકો, તમને દીકરી એમ તો કહેતી હતી કે એક ભારે ચમત્કાર આપું અને ચમત્કાર દેખાડ્યા પછી તમે એમ માનજો કે વિક્રમ ભુવાજીને માતા મેલડીએ માફ કરી દીધા છે અને ગામમાંથી બહાર નથી જવાનું. તો આજે માતા મેલડી પોતે દીકરીના સ્વરૂપે આવી હતી અને અહીંયા આ ધૂળના ધડીમલે આવી અને ત્યાં જ સમાઈ ગયા છે. અને આમ હવે આખા ગામને સમજણ પડી કે માતા મેલડી આવડો મોટો ચમત્કાર કરી ગયા. અને પછી તેમણે વિક્રમ ભુવાજીને કહ્યું કે ભુવાજી, માતા મેલડી માની ગયા છે, હવે તમારે ગામ છોડીને જવાની જરૂર નથી. અને આમ વિક્રમ ભુવાજીની કસોટી કરી અને માતા મેલડીએ વિક્રમ ભુવાજીને માફ કરી દીધા અને એમને પાછા ગામમાં જેવા હતા એવા જાહો જલાલી સાથે રહેવા માટે મંજૂરી આપી દીધી. અને મિત્રો, પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.